લખનૌને હરાઈને પંજાબની ટીમ પોઈન્ટ્સ ટેબલમાં બીજા નંબર ઉપર આવી ગઈ છે. મુંબઈ ઇન્ડિયન્સની ટીમ ત્રીજા તો ગુજરાત ટાઇટન્સ ચોથા નંબર ઉપર જતી રહી છે. એક રનથી જીત્યા બાદ કોલકાતાની ટીમ પણ પ્લેઓફની રેસમાં પાછી આવી ગઈ છે. ગુજરાતની બાકીની 4 મેચો કઈ ટીમ સામે છે? ટોપ 2 માં પહોંચવા માટે કેટલી મેચો જીતવી પડશે? કેમ ટોપ 2 માં પહોંચવું બહુ જ જરૂરી છે? આરસીબીની ટીમના 16 પોઈન્ટ તો થઈ ગયા, તો પછી પ્લેઓફ માટે ક્વોલિફાય ક્યારે થશે? આજની મેચમાં દિલ્હી જીતી ગયું તો ગુજરાત ટોપ 4 માંથી બહાર થઈ શકે છે. કોણ જીત્યું ગઈકાલનું ગીવ અવે? આજે 1000 રૂપિયા જીતવા માટેના બે સવાલો કયા કયા છે? આ બધું જ એકદમ ડિટેલમાં આપણે આજના વિડીયોમાં ડિસ્કસ કરવાના છીએ. તો વિડીયો ચાલુ કરીએ એની પહેલા જો તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ભાઈ અત્યારે જ પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે હું ક્રિકેટને લગતા આઈપીએલ ને લગતા આ જ પ્રકારના ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ ડેઈલી આપણી ગુજરાતી ભાષામાં બનાવતો હોઉં છું. હેલો ફ્રેન્ડ્સ, તમે જોઈ રહ્યા છો આઈપીએલ ની વાતો વિથ ઈશાન જોશી. કેમ છો ભાઈ? મજામાં? કેવો રહ્યો ભાઈ વીકેન્ડ? કેવું ચાલી રહ્યું છે વેકેશન? એનું નીચે કોમેન્ટમાં લખીને સૌથી પહેલા તો ખાસ જણાવી દેજો. ગઈકાલે સુપર સન્ડેના દિવસે રમાયેલી પહેલી મેચમાં કોલકાતાની ટીમે ફક્ત એક જ રનના માર્જિનથી રાજસ્થાનને હરાવી દીધું હતું, જ્યારે સાંજે રમાયેલી બીજી મેચમાં પંજાબ કિંગ્સની ટીમે 235 રન ફટકારીને લખનૌની ટીમના સુપડા સાફ કરી નાખ્યા હતા. કોલકાતા અને પંજાબની જીતની સાથે જ પોઈન્ટ્સ ટેબલમાં પણ ઘણી બધી ઉથલપાથલ થઈ ગઈ છે. ડિટેલમાં ડિસ્કસ કરીએ એની પહેલા જો ગીવ અવેના રિઝલ્ટ્સની વાત કરીએ તો આજે કોઈ પણ ક્રિકેટ ફેન બંને સવાલોના સાચા જવાબ પ્રેડિક્ટ ન કરી શક્યું હતું. ખેર આજે પણ તમે બે સિમ્પલ સવાલોના જવાબ આપીને 1000 રૂપિયા ડાયરેક્ટ યુપીઆઈ જીતી શકો છો. આજે રમાનાર દિલ્હી અને હૈદરાબાદની મેચના ગીવ અવેના સવાલો મેં આ વિડીયોના વચ્ચે પૂછેલા છે, તો ભૂલ્યા વગર આ વિડીયોને એન્ડ સુધી ખાસ જોજો. હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આજે દિલ્હી કેપિટલ્સનો સામનો સનરાઇઝર્સ હૈદરાબાદ સામે થવાનો છે. હૈદરાબાદની ટીમ માટે આજની મેચ કરો યા મરો જેવી રહેવાની છે. જો તેઓ આજે દિલ્હી કેપિટલ્સ સામે હારી ગયા તો આઈપીએલ 2025 માંથી સીએસકે અને રાજસ્થાન પછી એલિમિનેટ થનારી ત્રીજી ટીમ બની શકે છે, એટલે કે તેમના પ્લેઓફમાં પહોંચવાના સપના તૂટી શકે છે. એટલે હૈદરાબાદને આ આઈપીએલમાં બન્યા રહેવા માટે આજની મેચ જીતવી ખૂબ જ જરૂરી થઈ જવાની. જ્યારે બીજી બાજુ દિલ્હી કેપિટલ્સની વાત કરીએ તો ટોપ 4 ની રેસમાં વધારે ઉપર જવા માટે તેમના માટે પણ આ મેચ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેવાની છે. ભાઈ આપણા અક્ષર પટેલની દિલ્હી આઈપીએલ 2025 માં શરૂઆત તો એકદમ જોરદાર રહી હતી અને પહેલી 4 મેચો તેઓ જીતી ગયા હતા, પરંતુ છેલ્લી 4 માંથી તેઓ ફક્ત એક જ મેચ જીતી શક્યા છે અને 3 મેચમાં તેમને હારનો સામનો કરવો પડ્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક તેમનું વિનિંગ મોમેન્ટમ જતું રહ્યું છે. દિલ્હી કેપિટલ્સની ટીમ અત્યારે પોઈન્ટ્સ ટેબલમાં 12 અંક સાથે 5મા નંબર ઉપર છે. જો તેઓ આજે હૈદરાબાદને હરાઈ દેશે તો ટોપ 4 માં પણ પહોંચી શકે છે. બંને ટીમોના હેડ ટુ હેડ રેકોર્ડની વાત કરીએ તો અત્યાર સુધી આઈપીએલના ઇતિહાસમાં હૈદરાબાદ અને દિલ્હી વચ્ચે ટોટલ 25 મેચો રમાયેલી છે, જેમાંથી હૈદરાબાદની ટીમ 13 વખત જીતી શકી છે તો દિલ્હી કેપિટલ્સની ટીમ પણ 12 વખત જીતી ગઈ છે. એટલે બંને ટીમો ઓવરઓલ કોમ્પિટિશનમાં તો એકદમ સરખી ચાલી રહી છે, પરંતુ આ વખતે આઈપીએલ 2025 માં કરંટ ફોર્મની વાત કરીએ તો એમાં દિલ્હી કેપિટલ્સનું પલડું થોડું ભારે લાગી રહ્યું છે. જો કે ભાઈ આ મેચ હૈદરાબાદના હોમ ગ્રાઉન્ડમાં રમાવાની છે અને હૈદરાબાદના હોમ ગ્રાઉન્ડમાં જ્યારે મેચ હોય ત્યારે અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, એન્ડ્રિચ ક્લાસિન અને ઈશાન કિશાન જેવા બેટ્સમેનોને ત્યાંની પિચ અનુકૂળ આવતી હોય છે, એટલે 100% દિલ્હીની ટીમને બચીને તો રહેવું જ પડશે. ઇન શોર્ટ બંને ટીમો માટે મસ્ટ વિન ગેમ છે, એટલે આપણને તો જોવાની મજા આવવાની જ છે. બંને ટીમોના કી પ્લેયર્સની વાત કરીએ તો સૌથી પહેલા તો ભાઈ હૈદરાબાદના ટોપ ઓર્ડરનું ચાલવું ખૂબ જ જરૂરી થઈ જવાનું છે. એમાં પણ ખાસ કરીને ઈશાન કિશાનનું ફોર્મ. એક રેકોર્ડ મેં આપણી ટેલિગ્રામ ચેનલમાં શેર કર્યો હતો કે પહેલી મેચમાં સેન્ચુરી ફટકાર્યા બાદ ઈશાન કિશાન બાકીની 9 મેચમાં ફક્ત 90 જ રન કરી શક્યા. જસ્ટ ઇમેજિન, પહેલી મેચમાં 100 રન અને બાકીની 9 મેચમાં 100 રન પણ નથી કરી શક્યા. એટલે એકદમ ખરાબ ફોર્મમાં ઈશાન કિશાન અત્યારે ચાલી રહ્યા છે. અને ખાલી ઈશાન કિશાન જ નહીં, ટ્રેવિસ હેડનું પણ આપણને આની પહેલાની આઈપીએલમાં જે પરફોર્મન્સ જોવા મળ્યું હતું એ આ વખતે ક્યાંક ને ક્યાંક મિસિંગ લાગી રહ્યું છે. એટલે જો હૈદરાબાદની ટીમને આ મેચ જીતવી હશે તો તેમના ટોપ 4 બેટ્સમેનોમાંથી એટલીસ્ટ 2 પ્લેયર હોય તો સારી ઇનિંગ રમવી જ પડશે. બીજી બાજુ દિલ્હી કેપિટલ્સની વાત કરીએ તો એમાં પણ મિડલ ઓર્ડરના બંને બેટ્સમેનો કરુણ નાયર અને કેએલ રાહુલ શરૂઆતની મેચોમાં ચાલ્યા પછી એકદમ જ શાંત થઈ ગયા છે. એટલે જો દિલ્હીની ટીમને પણ આ મેચમાંથી 2 પોઈન્ટ જીતવા હશે તો ભાઈ મિડલ ઓર્ડરના બેટ્સમેનોનું ચાલવું ખૂબ જ જરૂરી થઈ જવાનું છે અને સાથે જ કેપ્ટન અક્ષર પટેલનું બોલિંગમાં પણ ઇમ્પેક્ટફુલ પરફોર્મન્સ જોઈશે. શું લાગે છે ભાઈ, કોણ જીતશે આજની મેચ, દિલ્હી કે પછી હૈદરાબાદ? તે નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. આજે રમાનારી આ મેચ માટે મેં તો વિઝન 11 ઉપર 1 લાખ રૂપિયાનું ફ્રી ગીવ અવે કોન્ટેસ્ટ જોઈન કરી લીધું છે અને આ કોન્ટેસ્ટ માટે મારી વિઝન 11 ની ટીમ તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો. કેપ્ટન વાઇસ કેપ્ટન કોણ હશે અને મારી ફાઇનલ ટીમ હું ટોસ પડ્યા પછી આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકી દેતો હોઉં છું, તો ભૂલ્યા વગર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને આપણી ટેલિગ્રામ ચેનલમાં ખાસ આવી જજો. ખાલી આ મેચ જ નહીં, વિઝન 11 ઉપર આઈપીએલની દરેક મેચમાં તમને ફ્રીમાં 1 લાખ રૂપિયાનું ગીવ અવે કોન્ટેસ્ટ જોવા મળી જાય છે. એટલું જ નહીં, બધા જ નવા યુઝર્સ તો ફક્ત 1 જ રૂપિયામાં 1.5 કરોડની મેગા કોન્ટેસ્ટ પણ જોઈન કરી શકે છે. તો ફટાફટ નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરીને વિઝન 11 એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો અને આજે સાંજે રમાનારી મેચ માટે આ બંને કોન્ટેસ્ટ ભૂલ્યા વગર જોઈન કરી લેજો. હવે આજની મેચના ગીવ અવેની વાત કરીએ તો બે સિમ્પલ સવાલો આ રહ્યા. નંબર 1 કેએલ રાહુલ કેટલા રન કરવાના છે અને નંબર 2 અભિષેક શર્મા કેટલો સ્કોર કરવાના છે. બસ આ બંને પ્લેયરોનો સ્કોર તમારે પ્રેડિક્ટ કરીને સિમ્પલી નીચે કોમેન્ટમાં લખી દેવાનો છે. સાથે જ આ વિડીયોને લાઈક કરી દેવાનો છે અને તમારી ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ભૂલ્યા વગર આ વિડીયોને શેર કરી દેવાનો છે. આ ત્રણેય સ્ટેપ ફોલો કરેલા છે અને બંને સવાલના સાચા જવાબ આપનારમાંથી એક લકી વિનરને મારા તરફથી 1000 ડાયરેક્ટ યુપીઆઈ મળી જવાના છે અને નેક્સ્ટ વિડીયોમાં શાઉટ આઉટ તો ખરું છે.
હવે ઘણા બધા લોકોનો એક સવાલ હતો કે ભાઈ આરસીબી ના 16 પોઈન્ટ થઈ ગયા તો પણ તે ક્વોલિફાય કેમ નથી થઈ? તો એનો સિમ્પલ જવાબ એ છે કે આરસીબી સિવાય હજુ પણ બીજી 6 ટીમો એવી છે કે જે 16 પોઈન્ટ સુધી પહોંચી શકે છે. એટલે જ્યારે આરસીબી અથવા તો પછી બીજી કોઈ પણ ટીમ એટલા પોઈન્ટ ઉપર પહોંચી જાય કે જ્યાં ફક્ત બીજી 3 જ ટીમો આવી શકશે ત્યારે તેમના નામની આગળ ક્યુ લાગી જવાનું છે. ફોર એક્ઝામ્પલ 18 પોઈન્ટની વાત કરીએ તો આજની તારીખે હજુ પણ 5 થી 6 ટીમો એવી છે કે જે 18 પોઈન્ટ સુધી પહોંચી શકે છે. એટલે અત્યારથી કોઈ પણ ટીમના નામની આગળ ક્યુ ના લખી શકાય. આ અઠવાડિયામાં હવે સામે મેચો આવવાની છે એટલે 100% આપણને ખબર પડી જશે કે કઈ ટીમ 14 પોઈન્ટ સુધી પહોંચવાની છે અને કઈ ટીમો 18 પોઈન્ટ સુધી જઈ શકવાની છે. બાકી જનરલી મોટા ભાગની આઈપીએલ સિઝનમાં 16 પોઈન્ટ થાય એટલે એ ટીમના નામની આગળ ક્યુ લાગી જ જતું હોય છે અને એ ટીમ ક્વોલિફાય થઈ જતી હોય છે. પરંતુ ભાઈ આ વખતે ટોપ 4 માં પહોંચવાની રેસ એટલી જ ગરમાગરમ અને એટલી જ કટોકટી ચાલી રહી છે. એટલે દરેક મેચ દરેક ટીમો માટે ઇમ્પોર્ટન્ટ રહેવાની છે. ગુજરાતની વાત કરીએ તો હજુ પણ તેમની 4 મેચો બાકી છે. એક મુંબઈ ઇન્ડિયન્સ સામે, એક લખનઉ સુપર જાયન્ટ્સ, એક દિલ્હી કેપિટલ્સ અને પછી લાસ્ટ મેચ ચેન્નઈ સુપર કિંગ્સ સામે. જો ગુજરાતની ટીમને ટોપ 2 માં આવવું હશે તો મિનિમમ 18 પોઈન્ટ તો કરવા જ પડશે. એટલે બાકીની જે એમની 4 મેચો વધી છે એમાંથી 2 મેચો તો કમ્પલસરી જીતવી જ પડશે. આરસીબી ની વાત કરીએ તો તેઓ ઓલરેડી 16 પોઈન્ટ ઉપર પહોંચી ગયા છે અને હજુ પણ તેમની 3 મેચો બાકી છે. એટલે બેંગ્લોરની ટીમ તો 20 પોઈન્ટ ઉપર આરામથી પહોંચી જાય તેવું મને લાગી રહ્યું છે અને ટોપ 2 માં પણ તેઓ ફિનિશ કરે તેવા પૂરેપૂરા ચાન્સ લાગી રહ્યા છે. હવે તમે પૂછશો કે ભાઈ ટોપ 2 માં કેમ ફિનિશ કરવાનું? પ્લેઓફમાં તો આવી ગયા તો પછી ટોપ 4 માં આવી ગયા કહેવાય ને. તો ટોપ 2 માં ફિનિશ કરવાનું મેઇન એડવાન્ટેજ એ છે કે જ્યારે તમે પ્લેઓફમાં જઈને ક્વોલિફાયર 1 પહેલી મેચ રમશો તો જો તેમાં જીતી જશો તો ડાયરેક્ટ ફાઇનલમાં પહોંચી જશો અને જો તેમાં હારી પણ જાવ છો તો ડાયરેક્ટ બહાર નહીં ફેંકાઈ જાવ. તમને એક વધારે ચાન્સ પણ ત્યાં મળી જવાનો છે. જ્યારે જો તમે ત્રીજા કે ચોથા નંબર ઉપર હશો અને પ્લેઓફ વાળી પહેલી મેચ હારી જશો તો સીધા જ આઈપીએલ માંથી બહાર ફેંકાઈ જશો. એટલે જ તો મોટા ભાગની ટીમો ટોપ 4 નહીં પરંતુ ટોપ 2 માં ફિનિશ કરવાનું પસંદ કરે છે કે જેથી કરીને તેઓ એકાદ મેચ હારી જાય તો પણ તેમને બીજો ચાન્સ મળી રહે. લેટ્સ સી, હજુ પિક્ચર એટલું બધું પણ ક્લિયર નથી થયું. જેમ આગળ આ અઠવાડિયામાં મેચો રમાતી જશે એમ આપણને ક્લિયર થતું જશે કે ભાઈ કઈ બે ટીમો ટોપ 2 માં ફિનિશ કરી શકવાની છે. તમને શું લાગે છે કઈ બે ટીમો ટોપ 2 માં ફિનિશ કરી શકવાની છે? એ મને નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. 14મી મે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ગુજરાત ટાઇટન્સ વર્સિસ લખનઉ સુપર જાયન્ટ્સની મેચની ટિકિટો આવી ગઈ છે. ટિકિટ બુક કરવા માટેની ડાયરેક્ટ ઓનલાઈન લિંક મેં આપણી ટેલિગ્રામ ચેનલમાં પણ મૂકી દીધેલી છે. હવે ગઈકાલે રમાયેલી બંને મેચોની વાત કરીએ તો એકદમ રોમાંચક બનેલી પહેલી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમે ફક્ત એક જ રનના માર્જિનથી રાજસ્થાન રોયલ્સને હરાવી દીધું હતું. ઇનફેક્ટ બંને ટીમો તરફથી કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં એકદમ તાબડતોડ બેટિંગ જોવા મળી હતી અને બંને ટીમોએ 200+ નો સ્કોર કર્યો હતો. રસેલની 50 અને અંકરીશ રઘુવંશીના 44 રનની મદદથી કોલકાતાની ટીમે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 205 રન ફટકારી દીધા હતા. જવાબમાં રિયાન પરાગની 45 જ બોલમાં 95 રનની ઇનિંગે ઓલમોસ્ટ રાજસ્થાનને આ મેચ જીતાડી દીધી હતી. પરંતુ એઝ ઓલવેઝ ભાઈ રાજસ્થાનની ટીમ છેલ્લે તો ચોક કરે છે એ આપણે આ આઈપીએલ 2025 માં જોયું છે અને આ મેચમાં પણ છેવટે તેઓ ફક્ત 1 રનના માર્જિનથી કોલકાતાની સામે હારી ગયા હતા. અને સાંજની મેચની વાત કરીએ તો એકદમ વન સાઇડેડ બનેલી મેચમાં પંજાબ કિંગ્સની ટીમે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 235 રન ઠોકી દીધા હતા. પ્રભસિમરન સિંઘે 48 બોલમાં 91 જ્યારે કેપ્ટન શ્રેયસ અય્યરે પણ 25 જ બોલમાં 45 રનની તાબડતોડ ઇનિંગ રમી હતી. બોલિંગમાં અર્શદીપ સિંઘે આવતાની સાથે જ લખનઉની ટીમના ત્રણેય સ્ટાર બેટ્સમેનો નિકોલસ પુરન, મિચેલ માર્ક્સ અને માર્કરમને આઉટ કરીને મેચ લગભગ પાવર પ્લેમાં જ પૂરી કરી નાખી હતી. રિષભ પંત ફરી એક વખત ફેલ થયા હતા અને લખનઉની ટીમ પોતાની સતત ત્રીજી મેચ હારી ગઈ હતી. હવે લખનઉનો રન રેટ પણ માઇનસમાં છે અને જો તેઓ તેમની બાકીની 3 મેચ જીતી જશે તો પણ તેઓ 16 પોઈન્ટ સુધી પહોંચવાના છે. એટલે મને તો લખનઉના પ્લેઓફમાં પહોંચવાના ચાન્સીસ એકદમ લોચાવાળા લાગી રહ્યા છે. શું લાગે છે તમને કઈ 4 ટીમો પ્લેઓફમાં પહોંચશે એ મને નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. બસ તો ધેટ્સ ઇટ ફોર ધીસ પર્ટિક્યુલર વિડિયો. જો તમને વિડિયો ગમ્યો હોય તો પ્લીઝ એને લાઈક કરી દેજો અને તમારા દરેક ગુજરાતી મિત્રો સુધી શેર કરી દેજો. વિઝન 11 અને ટેલિગ્રામની લિંક મેં નીચે આપેલી છે તો ભૂલ્યા વગર ડાઉનલોડ કરી લેજો. બાકી આઈપીએલ ને લગતા આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડિયોઝ દરરોજ આપણી ગુજરાતી ભાષામાં જોવા માટે આ ચેનલને ભૂલ્યા વગર સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ છીએ આપણે ફરી એક વખત આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડિયો સાથે. ત્યાં સુધી આવજો.